થોડુંક છે એ ડિટેલમાં સમજી લઈએ. ફ્યુચર મીન્સ કે એસિંક્રોનિયસ તમારે કઈ પ્રોસેસ છે કે જેમાં કંઈક વેઇટિંગ લાગવાનું છે. ઇન્ટીજર a = 10 લખું છું તો એમાં કંઈ વેઇટ નથી, પણ ઇન્ટીજર a = હું એપીઆઈ માંથી આવેલો ઇન્ટીજર વેલ્યુ છે એ સ્ટોર કરાવીશ તો એમાં વેઇટ લાગવાની છે, એમાં કંઈક ડેટાને આવવામાં વેઇટ લાગવાનો છે. તો એ આખી પ્રોસેસ એસિંક્રોનિયસ મારે કરવી પડે. પણ જેમાં ક્યાંય વેઇટિંગ નથી આવતું તો એ નોર્મલ પ્રોસેસ છે, એ ચાલશે. એક એનું એક્ઝામ્પલ છે, આપણે જોઈએ તો અહીંયા હું એક ક્લાસ બનાવું છું, ઓર્ડર મેનેજમેન્ટ ક્લાસ ઓર્ડર મેનેજર. મેનેજરનું કામ શું હોય તો કે ઓર્ડર એક્સેપ્ટ કરવાનું, તો એક ફંક્શન એનું બનશે void accept order. ઓર્ડર એક્સેપ્ટ કરશે તો માની લ્યો કે મેકડોનાલ્ડ છે, આનું નામ મેકડોનાલ્ડ, તો એવું બને કે ઇન્ટીજર બર્ગર્સ, કેટલા બર્ગર્સ જોશે? બાય ડિફોલ્ટ એની પાસે વેલ્યુ કેવી હશે તો કે નલ, 0 અથવા નલ હશે. હવે આ ઓર્ડર આપશે કોણ તો કે ક્લાયન્ટ આપશે. ક્લાયન્ટ ક્યારે આવશે? આ ફંક્શનને કોલ કરશે તો જ ઓર્ડર આપી શકશે. તો આ ફંક્શનને કોલ કરશે ત્યારે ક્લાયન્ટને સામે કેવું પડશે કે કેટલા બર્ગર્સનો એને ઓર્ડર આપવાનો છે. તો એ ક્યાં આપશે? એ આ પેરામીટરની અંદર આપશે, ઇન્ટીજર નંબર ઓફ બર્ગર્સ. હજી એમાં બીજું ટાઈપ ઓફ બર્ગર્સ. અહીંયા આપણે બીજું રાખીએ કે ઇન્ટીજર બરોબર કે હોઈ શકે નલેબલ. અને અહીંયા બીજો પેરામીટર આવી શકે ઇન્ટીજર ટાઈપ ઓફ. એટલે જ્યારે પણ કોઈ ક્લાયન્ટ આવે અને આ ફંક્શનને કોલ કરે ત્યારે એને બે વસ્તુ અહીંયા કેવી પડે, અથવા જ્યારે પણ આ ફંક્શન કોલ થશે ત્યારે બે વસ્તુ એ ક્લાયન્ટને પૂછશે કે ભાઈ કેટલા બર્ગર્સ અને કયા કયા ટાઈપના બર્ગર્સ. બરોબર છે, એ પૂછશે. હવે જૂની લેંગ્વેજીસની અંદર તો શું હતું કે ડાયરેક્ટ આવી જ રીતના લખી શકાતું હતું, તમારે ક્રમ યાદ રાખવાનો છે, તમારે એની સિક્વન્સ યાદ રાખવાની કે ફર્સ્ટમાં જે છે એ નંબર ઓફ બર્ગર્સમાં જે છે અને સેકન્ડ છે એ ટાઈપ ઓફ બર્ગર માટે છે. પણ હવે લેટેસ્ટ લેંગ્વેજની અંદર શું છે કે તમે અહીંયા જ્યારે પૂછશે ત્યારે નામ સાથે પૂછશે કે કયા ટાઈપનું છે. તો આપણે નેમ્ડ ઓપ્શનલ પેરામીટર છે એને કાઢી નાખીએ અને શું કરી નાખી નેમ્ડ રિક્વાયર્ડ, કે ફરજિયાત આ બે વસ્તુ તો એને કહેવાની જ છે. જો નહીં કહે તો ત્યાં સુધી એનો ઓર્ડર ચાલુ બનવાનો ચાલુ થશે જ નહીં. અહીંયા ગયા તો હવે અહીંયા લખું છું બર્ગર = નંબર ઓફ બર્ગર્સ. બીજું છે ટાઈપ ઓફ બર્ગર્સ = ટાઈપ ઓફ બર્ગર્સ. નેક્સ્ટ હવે આપણે શું કરવાનું છે? ઓર્ડર બન્યા પછી void prepare order. રેડી? પણ આ ઓર્ડર પ્રિપેર થશે એમાં શું થશે તો કે વાર લાગશે, 5 મિનિટ 10 મિનિટ, પણ એવરેજ એક બર્ગર બનતા માની લ્યો કે 5 સેકન્ડની વાર લાગે છે. તો આપણે લખશું ફ્યુચર ડોટ ડિલેટ ડ્યુરેશન ડોટ સેકન્ડ્સ છે, સેકન્ડ્સ પર અવર. ઓકે, ડ્યુરેશન આપી દે અહીંયા સેકન્ડ્સ 5. 5 સેકન્ડ છે એ લાગે છે. ફ્યુચર ડોટ ડિલે મૂકવા માટે વોટ ઇઝ રહી ગયું. હવે આપણે નેક્સ્ટ છે, આપણે નેક્સ્ટ ફંક્શન બનાવશું પ્રિપેર ઓર્ડર. અને એમાં આપણને બર્ગર્સ બનવા માટે 5 સેકન્ડની વાર લાગવાની છે એ ખબર છે, તો હું અહીંયા ડિલે મૂકી દઉં છું. ડ્યુરેશન સેકન્ડમાં મૂકશું, કલાક 2 કલાક જેવો ડિલે મૂકવો એટલો મૂકી શકીએ.
ફ્યુચર ડોટ ડિલેડ. હવે ફ્યુચર ડોટ ડિલે રિટર્ન શું કરે તો કે ફ્યુચર ઇન ડાયનેમિક. ઇટ મીન્સ અહીંયા શું આવશે અવેઇટ. જ્યાં સુધી આ ડિલે કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી મારે વેઇટ કરવાનો છે. અવેઇટ. અને આ નેક્સ્ટ ફંક્શન છે એમાં લખી નાખી અથવા જે મળે છે ને એ પ્રિન્ટ કરાવી ડાયનેમિક ડેટા ઇક્વલ. અને આ ડેટા જે મળે છે એ આપણે પ્રિન્ટ કરાવવાનો છે કે ઓર્ડર હેઝ બીન completed successfully $data. એક્સેપ્ટ અને પ્રિપેર થઈ જાય પછી આવડું આ ડિસ્પેચ કરી દેશે. હવે આપણે શું કરવાનું છે ઓર્ડર મેનેજરને કોલ કરાવવાનો છે આપણે ક્યાંકથી. તો આપણે મેઇન ડોટ ડાર્ટ માંથી જ કરાવી. મેઇન ડોટ ડાર્ટ એક નવી ફંક્શન બનાવી make the user void main. હવે શું કરવાનું છે કે ઓર્ડર મેનેજર પાસે જવાનું છે. તમે ઓલા મૂવીમાં ને એમાં જોયું તો ડ્રાઈવ થ્રુ હોય અમેરિકામાં ને એમાં મેકડોનાલ્ડ્સ ના ને ડ્રાઈવ થ્રુ સ્ટોર હોય. તમારે કાર ત્યાં સુધી લઈ જવાની અને ઓર્ડર આપી દેવાનો. તે ઓર્ડર મેનેજર થયું. મેનેજર ડોટ એક્સેપ્ટ ઓર્ડર ને એક્સેપ્ટ કરે કે 5 અને કેટલા બર્ગર્સ ટાઈપ ઓફ બર્ગર તો કે 2 ટાઈપના બર્ગર જોઈએ. પછી તો મેનેજર ડોટ પ્રિપેર ઓર્ડર અને અહીંયા આપણે બેયની વચ્ચે છે ટાઈમ અહીં મૂકી દઈએ પ્રિન્ટ ઓર્ડર placed successfully order prepared successfully. અહીંયા કઈ એરર આવશે કે નહીં આવે એ તો પછી તો ખબર પડી જ જાય. ઓકે હવે આને આપણે રન કરાવીએ અહીંથી. ક્યાં છે તો કે lib ફોલ્ડર ની અંદરથી આપણે રન કરવાનું છે. તો lib ફોલ્ડરમાં વહી જાય અને dart mcd_user.dart બે હારે પ્રિન્ટ થઈ ગયું. બે સાથે કેમ પ્રિન્ટ થઈ ગયું? હવે આને રન કરીશ તો પેલી લાઈન આવી જોઈતી હતી ઓર્ડર પ્લેસ સક્સેસફુલી. પછી વેઇટ કરવું જોઈતું હતું. પછી છે જ્યારે આ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જાય એના પછી પ્રિપેર્ડ સક્સેસફુલી આવી જવું જોઈતું. જ્યારે આ બે લાઈન છે એક સાથે પ્રિન્ટ થઈ જાય છે પછી 5 સેકન્ડનો ડિલે આવે છે અને પછી આ પ્રિન્ટ થઈ છે. ઓર્ડર એક્સેપ્ટ ઓર્ડર એક્સેપ્ટ કરવામાં તો કંઈ છે જ નહીં અસિંક અવેઇટ કે કંઈ. પછી અહીંયા જાય છે આવડું આ પ્રિન્ટ થઈ જાય છે ઓર્ડર પ્લેસ સક્સેસફુલી પ્રિન્ટ થયું. એના પછી પ્રિપેર ઓર્ડરમાં ગયા તો આવડું આ પ્રિન્ટ થયું. તો આ લાઈન એક્ઝિક્યુટ થઈ જાય એના પછી આ લાઈન એક્ઝિક્યુટ થવી જોઈતી હતી પણ થાય છે શું પહેલા આવડી આ લાઈન એક્ઝિક્યુટ થઈ જાય છે અને એના પછી છે આવડી આ લાઈન એક્ઝિક્યુટ. ડન. તો એવું તો ન થવું જોઈએ. તો એવું શું છે આ પ્રિપેર ઓર્ડર ફંક્શન છે એ શું રિટર્ન કરે છે ફ્યુચર. એ ફંક્શન કેવું છે એસિંક્રોનિયસ. એસિંક્રોનિયસ મતલબ આ ફંક્શન એવું કહે છે કે આ ફંક્શનના જે કન્ટેન્ટ છે એને એક્ઝિક્યુટ થવામાં વાર લાગશે. જેમ કે અહીંયા અવેઇટ આવ્યું એનો મતલબ આ એસિંક્રોનિયસ છે. વાર લાગવાની છે આ ફંક્શનને એક્ઝિક્યુટ થવા. કંઈક ટાસ્ક એવું છે કે જેમાં વાર લાગશે. હવે આ ફંક્શનને આપણે કોલ કર્યું છે અહીંથી
હવે આપણને ખબર છે કે આ ફંક્શન એસિંક્રોનિયસ છે, આ ફંક્શનને કોલ થવામાં વાર લાગવાની છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આ ફંક્શન આખું કોલ થઈ જાય એના પછી જ આ નેક્સ્ટ લાઈન એક્ઝિક્યુટ થવી જોઈએ. તો મારે આ ફંક્શન એક્ઝિક્યુટ ન થઈ જાય ત્યાં સુધી મારે શું કરવું જોઈએ? વેઇટ કરવું જોઈએ. તો હું અહીંયા લખી નાખીશ અવેઇટ. ડન. અને જો મારે આ ફંક્શનના રિઝલ્ટનો વેઇટ નહીં કરવો હોય તો નોર્મલ ફ્લો ઓટોમેટિક ચાલુ ને ચાલુ જ રહેશે બધું. સમજાણું કે ન સમજાણું? રન કરીને જોઈ લઈએ આપણે. હવે જો 5 સેકન્ડનો વેઇટ લેશે, એના પછી ઓર્ડર હેઝ બીન, હવે જો આખું ફ્લોમાં આવી ગયું, ઓર્ડર હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી, નલ મતલબ નલ રિટર્ન કર્યું ફ્યુચર ડોટ ડિલેડ, અને ઓર્ડર પ્રિપેર્ડ સક્સેસફુલી એ આવી ગયું. પાછું રન કરશું આપણે. ઓકે, રન કરેલું જ છે. તો આપણને આખું સિંક્રોનિયસ છે આઉટપુટ મળશે. રેડી? હવે ડોટ ધેન મેથડથી આપણે એસિંક નો જે રિઝલ્ટ છે એ આપણે પ્રિન્ટ કરાવવાની ટ્રાય કરી. જોઈએ શું આવે છે. તો આ બે ફંક્શન બાય ડિફોલ્ટ 1 by 1 કોલ થઈ ગયા. હવે 5 સેકન્ડનો ડિલે થશે, એના પછી ઓર્ડર હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી અને અસિંક કોલ્ડ વિથ ધેન. એટલે આવડી આ લાઈન પણ છે સાથે એક્ઝિક્યુટ થઈ. એકચ્યુઅલમાં આપણે આ લાઈન છે ઉપાડીને અહીંયા મૂકી દઈ તો પણ ચાલે. તો પણ પાછું કેવું થઈ જશે? સિંક્રોનિયસ થઈ જશે. ઓર્ડર પ્લેસ સક્સેસફુલી, ઓર્ડર કમ્પ્લીટેડ સક્સેસફુલી અને ઓર્ડર પ્રિપેર્ડ સક્સેસફુલી. આ રીતના પણ તમે એક્ઝિક્યુટ કરાવી શકો. ત્રીજું છે આ પ્રિપેર્ડ ઓર્ડર જે કંઈ પણ ડેટા રિટર્ન કરે છે એ ડેટાને મારે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવવો છે, અથવા આ ડેટાની ઉપર આ ડેટા મળી જાય પછી એના ઉપર મારે કંઈ પ્રોસેસ કરીને મારે સ્ક્રીન ઉપર યુઝરને ડિસ્પ્લે કરાવવો છે, ત્યારે ફરજિયાત હું ફ્યુચર બિલ્ડરનો યુઝ કરીશ. હવે આપણે જઈએ છીએ આગળ. પ્રેફરન્સમાં ચેક કરવું છે આપણે. એક લોગિન વાળી સ્ક્રીન છે, આમાં એક લોગિન વાળી સ્ક્રીન છે, ડિઝાઇન કરી લઈ. યુઝર હવે હમણાં એ કરાવી લેજો. હવે આપણે એ જોવાનું છે કે જો યુઝરે એકવાર લોગિન કર્યું હોય છે તો હું સેડ પ્રેફરન્સમાં સ્ટોર કરી દઈશ કે યુઝર ઇઝ લોગિન. તો બીજી વાર લોગિન વાળી સ્ક્રીન નહીં આવે. પણ જો યુઝરે લોગિન નહીં કર્યું હોય તો મારે એને લોગિન વાળી સ્ક્રીન બતાવવાની છે. એ આપણે ફ્યુચર બિલ્ડર ની જોઈ લે કે હવે કે ફ્યુચર બિલ્ડર ક્યુ બેસ્ટ રહેશે. તો પહેલા એક સ્ક્રીન બનાવશું આપણે લોગિન વાળી. સ્ટેટલેસ વિજેટ, યુઝર લોગિન પેજ, અલ્ટર એન્ટર, મટીરિયલ, સ્કેફોલ્ડ, બોડી, બે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ આવશે. અને અહીંયા આવશે ઇનપુટ ડેકોરેશનમાં બોર્ડર, આઉટલાઇન ઇનપુટ બોર્ડર, border radius dot circular 20. બસ control alt L, copy paste, અને બંને જગ્યાએ આવશે સાઇઝ બોક્સ.
height હવે આને આપણે સેન્ટરમાં લઈ લઈએ મેઇન એક્સિસ અલાઇનમેન્ટ અને મેઇન ડોટ ડાર્ટ માંથી આપણે આને ઇનિશિયલ રાઉટ ની અંદર લોગિન પેજ ને લઈ લઈએ હે હિન્ટ અત્યારે આને કાઢી નાખી હવે છે આપણને લોગિન ઓકે લોગિન વાળી સ્ક્રીન ઓલરેડી આપણી પાસે છે જ આપણી પાસે જે લોગિન સ્ક્રીન છે એમાં અત્યારે આ ઓન ક્લિક ઉપર મારે શું કરવાનું છે તો કે ભાઈ મારે કહેવાનું છે યુઝરને કે ભાઈ યુઝર લોગિન થઈ ગયો છે મારે કુકીઝ ની અંદર સેડ પ્રેફરન્સ ની અંદર એક વેરિયેબલમાં સ્ટોર કરવાનું છે કે યુઝર લોગિન હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ યુઝર એપ ઓપન કરશે ત્યારે એને ખાલી એટલી જ ખબર પડવી જોઈએ કે લોગિન થયો છે કે નહીં હા કે ના તો આપણે કયા વેરિયેબલમાં ડેટા સ્ટોર કરશું બુલિયન તો સેડ પ્રેફરન્સ નો આપણે પેલો ઓબ્જેક્ટ લઈ લઈએ સેડ પ્રેફરન્સીસ સેડ પ્રેફરન્સીસ ડોટ ગેટ ઇન્સ્ટન્સ ગઈકાલે આપણે આના વિશે ચર્ચા કરી હતી ઘણી બધી કે આવડું આ છે એ સ્ટેટિક છે એટલે એક જ ઓબ્જેક્ટ છે આખી એપ્લિકેશન વચ્ચે કોમન સેટ બુલિયન કી છે એ આપણે નક્કી કરવાની છે is user login અને અહીંયા શું કરીશું ટ્રુ કારણ કે સક્સેસફુલી થઈ ગયું છે પ્રેફરન્સ ડોટ ઓકે કમિટ ની જરૂર નથી ડિપ્રિકેટ થઈ ગયું છે અપ્લાય હશે મે બી કમિટ હતું પણ કમિટ ની જરૂર નથી કમિટ ઇઝ ડિપ્રેક્ટ ધીસ મેથડ ઇઝ નાઉ નો ઓપરેશન એન્ડ શુડ નો લોગ એટલે જરૂર નથી જેવું તમે સેટ બુલિયન કરશો એટલે પ્રેફરન્સ ની અંદર એક વેરિયેબલ બનશે અને વેરિયેબલ ની અંદર છે એ ટ્રુ સ્ટોર થઈ જશે આનું શું થવું જોઈએ આનો એક કોન્સ્ટન્ટ બની જવો જોઈએ આપણે અહીંયા યુટિલ્સ માં સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ નામના બનાવેલા જ છે એની અંદર આપણે બનાવશું કોન્સ્ટ સ્ટ્રિંગ pref is user અને હવે આ કોન્સ્ટન્ટ ને છે આપણે બધી જગ્યાએ યુઝ કરશું આ આપણે ભૂલથી બનાવી લોગિન સ્ક્રીન એક છે જ આપણી પાસે આવી રીતે અહીંયા આપણે હું એક ઇમ્પોર્ટ કરી દઉં છું સ્ટ્રિંગ કોન્સ્ટ છે જ હમણાં વહી જશે એરર કેસનો કંઈક ઇશ્યુ હશે એ સોલ્વ થઈ જશે હવે મારે શું કરવું છે જ્યારે પણ આ મેઇન ડોટ ડાર્ટમાં ઇનિશિયલ રૂટ છે એક્ઝિક્યુટ થાય ત્યારે આઈધર અહીંથી શું આપવાનું છે સ્ટ્રિંગ મારે સ્ટ્રિંગ છે એ રિટર્ન કરવાની છે
મારે બેઝડ ઓન ધ ડિસિઝન મારે સ્ટ્રિંગ છે રિટર્ન કરવાની છે. અહીંયા છે કેવી રીતના કરી શકાય એમ છે. એક કન્સેપ્ટ છે. અહીંયા મારે શું કરવાનું છે, જ્યારે પણ યુઝર છે એપ્લિકેશનના આઇકન ઉપર ક્લિક કરે એટલે મારે પહેલા ચેક કરવાનું છે કે સેડ પ્રેફરન્સમાં ઇઝ યુઝર લોગિન નામનો વેરિયેબલ જે બનાવ્યો છે એમાં ટ્રુ સ્ટોર થયેલું છે કે ફોલ્સ. જો ફોલ્સ હશે તો મારે છે યુઝરને લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ કરવાનું છે, અને જો ટ્રુ સ્ટોર થયેલું હોય તો મારે છે યુઝરને ડેશબોર્ડ પેજ ઉપર છે રીડાયરેક્ટ કરવાનું. મારે બેઝડ ઓન ધ ડિસિઝન છે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરાવવાનું છે. સ્ક્રીન ઉપર છે મારે રીડાયરેક્ટ કરાવવાનું છે. તો અહીંયા છે અવેઇટ નહીં ચાલે. અહીંયા છે મારે ફરજિયાત ફ્યુચર બિલ્ડરનો યુઝ કરવો પડશે. કયું ફ્યુચર છે એક્ઝિક્યુટ કરવાનું છે, તો કે સેડ પ્રેફરન્સ ડોટ ગેટ ઇન્સ્ટન્સ. અહીંયા ગેટ ઇન્સ્ટન્સ વાળું છે ફ્યુચર મેં પહેલા કોલ કરાવ્યું એટલે મને શું મળશે, સેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ, અને આ બિલ્ડર માંથી મારે આ ફ્યુચર છે ફ્યુચર બિલ્ડર મતલબ આ ફ્યુચર છે એ એક્ઝિક્યુટ થશે ગેટ ઇન્સ્ટન્સ, કારણ કે એમાંથી ફ્યુચર રિટર્ન થાય છે. એમાંથી સેડ પ્રેફરન્સ છે એ મળવાનું છે. તો અહીંયા આવી રીતના લખી નાખવાનું સેડ પ્રેફરન્સીસ. હવે આ ફ્યુચર એક્ઝિક્યુટ થઈ અને એનો જે પણ વેલ્યુ જે કંઈ પણ મળવાની છે એ વેલ્યુ છે એ અહીંયા મળશે બિલ્ડરની અંદર. બિલ્ડરની અંદર કેમાં મળશે, તો કે સ્નેપશોટ લખેલું છે એની અંદરથી તમને એનો ડેટા મળશે. ઇફ સ્નેપશોટ ડોટ હેશ ડેટા, જો ડેટા હોય, અને સ્નેપશોટ ડોટ ડેટા નોટ ઇક્વલ ટુ નલ, આ બે કન્ડિશન ઓલવેઝ ચેક કરવાની. તો મારે શું રિટર્ન કરવાનું છે, હવે મારે ચેક કરવાનું છે. એલ્સમાં હું શું કરીશ, તો કે રિટર્ન, ત્યાં સુધી મારે પ્રોગ્રેસ ડાયલોગ છે એ બતાવવાનો છે. તો સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર, બસ, અને એ હું આપી દઉં સેન્ટર. સૌથી પહેલા મારે સેડ પ્રેફરન્સનો ઇન્સ્ટન્સ છે એ જોઈએ છે. એટલે ફ્યુચર બિલ્ડર કોલ કરાવીને મને શું મળ્યું કે સેડ પ્રેફરન્સનો ઇન્સ્ટન્સ મળી ગયો. હવે મારે અહીંયા ચેક કરવાનું છે કે ઇફ, અને જો સ્નેપશોટ ડોટ ડેટા છે ને એની અંદર સેડ પ્રેફરન્સનો ઓબ્જેક્ટ મળેલો છે એ નક્કી કેમ થયું કે સ્નેપશોટ ડોટ ડેટામાં આવડવા મળશે, તો આ ફ્યુચર જે રિટર્ન થયું છે એ આપણે અહીંયા આપી દીધું કે આ ફ્યુચરનું રિટર્ન જે વેલ્યુ છે એ આવડી આ હશે. એટલે સ્નેપશોટ ડોટ ડેટામાં આપણને સેડ પ્રેફરન્સનો ઓબ્જેક્ટ મળશે. એટલે સ્નેપશોટ ડોટ ડેટા ડોટ ગેટ બુલિયન, અને આપણી કી ફિક્સ છે pref અંડરસ્કોર ઇઝ યુઝર લોગિન. રેડી. હવે આ ગેટ બુલિયન છે એ શું રિટર્ન કરે છે, બુલિયન વેલ્યુ છે એ રિટર્ન કરે છે. કી આપેલી છે. અહીંયા શું છે કે સ્નેપશોટ ડોટ ડેટા છે એ નલેબલ રિટર્ન કરે છે, ક્વેશ્ચન માર્ક છે. તો આપણે અહીંયા છે એ મૂકી દેશું એક. હવે શું મળે છે, બુલિયન વેલ્યુ છે એ પણ નલેબલ હતી. ગેટ બુલિયનમાં નલેબલ હતું. શું કરવા નલેબલ છે એ હમણાં જોઈએ, પણ વેલ્યુ છે આપણને મળે છે ટ્રુ ઓર ફોલ્સ. જો આમાં ટ્રુ હોય છે, આ ટ્રુ હોય છે તો ઇફમાં જશે, અને ઈ ફોલ્સ હશે તો કેમાં જશે, એલ્સમાં. જો આનો આન્સર ટ્રુ હોય તો મારે ક્યાં રીડાયરેક્ટ કરાવવાનું છે, ડેશબોર્ડ પેજ ઉપર. તો અહીંથી ક્યાં જશે, ડેશબોર્ડ પેજ. અને જો નો હોય તો ક્યાં રીડાયરેક્ટ કરવાનું છે, લોગિન સ્ક્રીન ઉપર. તો અહીંથી આપણે લોગિન સ્ક્રીન વ્યૂમાં રીડાયરેક્ટ કરશું. રન કરી એપ્લિકેશનને.
અનએક્સપેક્ટેડ નલ વેલ્યુ. હવે નલ વેલ્યુ ક્યાં મળી હશે? નલ વેલ્યુ ક્યાં મળી હશે? રહી ગયું. આ એક વધારાની કન્ડિશન આપણે એડ કરી છે કે પ્રેફરન્સની અંદર જો આ કી આવેલી હોય એનો મતલબ શું થશે? જો આ કી આવી છે મતલબ યુઝરે એકવાર લોગિન કરી લીધું છે. બની શકે કે લોગ આઉટ કરી દીધું હોય પણ એકવાર તો લોગિન કર્યું જ હશે તો જ છે આમાં કન્ટેન કરતું હશે. અને ટ્રુ હોય છે તો આપણે ડેશબોર્ડ ઉપર જશું અને જો આ કન્ટેન જ નહીં કરતો મતલબ સાવ પહેલી વાર યુઝર એપ્લિકેશન છે ઓપન કરી છે તો જ છે આ કન્ટેન્ટ્સ નહીં મળે. જો આવી ગયું. હવે આમાં આપણે લોગિન કરી. હવે આમાં રન કરીએ એટલે જોઈએ કે ભાઈ પ્રેફરન્સ સેટ થાય છે કે નહીં. આવી ગયું. હવે આપણે પ્રેફરન્સ ઉપર છે રીડાયરેક્ટ થઈ ગયા. પાછું એકવાર રન કરીએ એટલે ડેશબોર્ડ ઉપર જ જાય છે. હવે શું કરવાનું છે? ડેશબોર્ડમાં જઈએ અને આવડું આ જે બટન છે એની બટનની ક્લિક ઇવેન્ટ ઉપર આપણે લોગ આઉટ કરી દેવાનું છે અને જે કી છે એમાં કેવી વેલ્યુ સેટ કરી દેવાની છે? ફોલ્સ. પછી પાછી એપ ઓપન કરે તો પાછી લોગિન વાળી સ્ક્રીન આવી જોઈએ. થઈ ગયું. બટન લિસ્ટ વ્યૂમાં છે કે અહીંયા આવી રહ્યું. આ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર આ બધું છે અત્યારના કમેન્ટ માર દઈ. અહીંયા પાછો સેડ પ્રેફરન્સ નો ઓબ્જેક્ટ. હવે અહીંયા સેડ પ્રેફરન્સ નો ઇન્સ્ટન્સ છે એ મારે ફ્યુચર બિલ્ડર થી લેવાનો છે કે એમનામ લઈશ? જો પાછું અહીંયા છે આપણે સેડ પ્રેફરન્સ નો ઇન્સ્ટન્સ છે એ ગેટ કરાવ્યો. હવે મારે આ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર એકચ્યુઅલમાં પહેલા લોગ આઉટ માટેનું ઓપ્શન આવવું જોઈએ કે આર યુ શ્યોર વોન્ટ ટુ લોગ આઉટ અને એની અંદર આ કોડ હોવો જોઈએ પણ અત્યારે આપણે એ નથી કરતા. સેટ બુલિયન અને અહીંયા શું કરી દેશું? ફોલ્સ. અને શું કરશું હવે? લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ કરવાનું છે. ઓકે. અહીંયા એક એના માટે શું કરશું આપણે? તો કે નેવિગેટર ડોટ પુશ એન્ડ રિમૂવ અનટિલ રિપ્લેસ થી એક જ સ્ક્રીન જશે. જો રિપ્લેસમેન્ટ કરીએ પુશ રિપ્લેસમેન્ટ કન્ટેક્સ અને ન્યૂ રાઉટમાં આપણે આપી દઈ મટીરિયલ પેજ રાઉટ બિલ્ડર રિટર્ન જે કઈ આવશે લોગિન સ્ક્રીન પેજ. આના કરવાથી શું થશે? જે આ લિસ્ટ વ્યૂ ડોટ પેજ છે એ રિપ્લેસ થઈ જશે અને લોગિન સ્ક્રીન વ્યૂ છે એ આવી જશે. હવે આવ્યું. આની ઉપર ક્લિક કર્યું. હવે પાછું સબમિટ કરશું એટલે શું થશે? બીજી વાર છે એ ઓપન થઈ જશે પણ આપણે શું જોવાનું છે? લોગિન સ્ક્રીનની રન કરી એટલે પાછું લોગિન આવવું જોઈએ. આવી ગયું. નથી થયું. હમણાં બતાવું. ગયા એટલે થવું જોઈતું તો એ થઈ ગયું. ઓકે. આ ઓલો ઇશ્યુ આવ્યો. ઓકે. હવે આ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર લખીશ તો શું થશે? શું થવું જોઈએ? એ છે એની સ્ક્રીન લોગિન સ્ક્રીન ઉપર વહી ગયા. સમજાણું શું કહું છું? ખાલી આ સ્ક્રીન જે બેકગ્રાઉન્ડ ની હતી એ સ્ક્રીન રિપ્લેસ થઈ. આખો સ્ટેક આપણે કાઢી નાખવાનો છે બેકગ્રાઉન્ડ માંથી. પાછું રન કરવું એકવાર. હા. પુશ રિપ્લેસમેન્ટ માંથી કરંટ સ્ક્રીન જ ખાલી છે ચેન્જ થશે. લિસ્ટ વ્યૂમાં જાય એટલે બેકગ્રાઉન્ડમાં હજી સ્ક્રીન છે ડેશબોર્ડ વાળી
હવે અહીંયા હું ક્લિક કરીશ એટલે લોગ આઉટ થઈ જશે અને લોગિન સ્ક્રીન ઉપર વહી જશે, પણ જે આ સ્ક્રીન દેખાય છે એ એક જ સ્ક્રીન રિપ્લેસ થશે. હજી હું અહીંયા બેક જઈશ તો મને આ સ્ક્રીન તો એમને પડી જ છે, મારે એ પણ નથી જોતી. જેટલી પણ સ્ક્રીન હોય બધી નીકળી જવી જોઈએ. તો એ કેસમાં આવશે પુશ રીમ. હજી એક આવશે. ક્યાં ગયું? હવે આપણે આને રન કરશું તો લોગિન સ્ક્રીન આવી, સબમિટ એટલે છે હવે આમાં લોગિન થઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ છે આપણને ડેશબોર્ડ સ્ક્રીન આવી. અહીંથી હું લિસ્ટ વ્યૂ પેજ ઉપર ગયો, અહીંથી બેક જઈ તો હજી સ્ક્રીન છે જ. લિસ્ટ વ્યૂ પેજ ઉપર ગયા, અહીંથી હું ક્લિક કરું છું એટલે હવે શું થવું જોઈતું હતું? હવે જો બેક ઉપરથી બધી સ્ક્રીન છે એ રિમૂવ થઈ ગઈ છે. ક્લિયર? navigator dot push and remove until context new route અને તમારે પ્રિડિકેટ જવું છે કે નહીં, પાછું ઓલું જવું છે કે નહીં આગળ પાછળ. તો હું અહીંથી આપી દઈશ, શું આપી દઈશ કે ફોલ્સ. મારે આમાંથી ક્યાંય આગળ જવાનું નથી, એ સ્ક્રીન ઉપર રહીશું. અને રાઉટ આપી દઈશ કે કયા રાઉટ ઉપર જવું છે. જવું હોય તો પણ એ તમે એમાંથી નેવિગેશન તો આપેલું જ હશે લોગિન વાળી સ્ક્રીનમાં. અને અહીંથી આપણે રિટર્ન કરાવી છીએ લોગિન સ્ક્રીન વ્યૂ. અને આ જેમ પુશ વાળું છે, પુશ એન્ડ રિમૂવ, એવી જ રીતના પુશ એન્ડ રિમૂવ અન્ટિલ, પુશ નેમ છે એન્ડ રિમૂવ અન્ટિલ. નેમ રાઉટ થી થઈ શકે. લોગિન સ્ક્રીન વ્યૂ છે એની અંદર મારે આ યુઝરે જે કંઈ પણ વેલ્યુ એન્ટર કરી છે, લાઈક અહીંયા બે ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલ બનાવું છું. અને જેવું આ સેવ થાય એટલે મારે નામ અને પાસવર્ડ પણ પ્રેફરન્સની અંદર સ્ટોર કરવા હશે. એટલે આની અંદર હજી એક કંટ્રોલર એડ કરાવવું પડશે. નેમ કંટ્રોલર અને બીજું આવશે પાસવર્ડ કંટ્રોલર. હવે જેવું લોગિન સેવ થાય છે સાથે સાથે હું શું કરીશ, પ્રેફરન્સ ડોટ સેટ સ્ટ્રિંગ બે નવા છે આપણે બનાવશું. પ્રેફરન્સ યુઝર નેમ પ્રેફરન્સ અહીંયા આવશે અહીંયા ગયા લોગિન સ્ક્રીન ની અંદર આવશે યુઝર નેમ અને અહીંયા આવશે
યુઝર નેમ કંટ્રોલર આવવું જોઈએ. કેમ ગયું? ક્યાં વયું ગયું? નેમ કંટ્રોલર, સોરી, નેમ કંટ્રોલર છે. નેમ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. અને સેમ બીજું છે, આપણે સેટ કરાવશું, that is અહીંયા આવશે પાસવર્ડ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. હવે મારે શું કરવું છે, આ બે વેલ્યુ સેટ જેવી થઈ જશે એટલે મારે અહીંયા ડેશબોર્ડ પેજ ઉપર વેલ્યુ છે એ એપ બાર ની અંદર બતાવી છે. અહીંયા આ ડેશબોર્ડ લખેલું છે એની જગ્યાએ યુઝરનું જે યુઝર નેમ છે એ મારે ડિસ્પ્લે કરાવવું છે. તો એ આપણે કઈ રીતના કરાવશું? અગેન જો હું આવડું આ પાછું છે રન કરું છું. હવે જેવું આ સબમિટ કર્યું અને પછી પાછું રન કરશું આપણે, એટલે મારે છે અહીંયા ડેશબોર્ડ લખેલું ન આવવું જોઈએ. જે યુઝરનું નામ છે ને એ મારે અહીંયા ડિસ્પ્લે કરવું છે. તો આપણે કેવી રીતના કરશું આમાં? હવે મારે જે લોગિન ટાઈમે યુઝર નેમનો ડેટા છે અહીંયા ડેશબોર્ડમાં જોઈએ છે, તો હું શું કરીશ, અહીંયા એપ બારમાં ડેશબોર્ડની અંદર ફ્યુચર બિલ્ડરની મદદથી ડેટા લઈશ. ફ્યુચર અહીંયા કોલ કરાવીશ સેડ પ્રેફરન્સીસ ડોટ ગેટ ઇન્સ્ટન્સ, અને બિલ્ડરની અંદર જ મારે જે ડેટા ડિસ્પ્લે કરવો છે એ લખીશ. અહીંથી રિટર્ન ટેક્સ્ટ અને શું આવશે, અહીંયા આવશે સેડ પ્રેફરન્સ. અહીંયા નહીં લખો ને તોય બાય ડિફોલ્ટ આ જે રિટર્ન કરતું હોય છે ને એ લઈ જ લેશે, પણ છતાંય આપણે લખી નાખવાનું. અને ડેટાની અંદર આવશે શું આવશે, સ્નેપશોટ ડોટ ડેટા ડોટ ગેટ સ્ટ્રિંગ. યુઝર નેમ નલેબલ હશે એટલે ટુ સ્ટ્રિંગ કરો એટલે બધો ડેટા છે એ ડિસ્પ્લે થઈ જવો જોઈએ. રન કરી અને જોઈએ કે ડેટા આવી જાય છે કે નહીં. આવી ગયો. સેડ પ્રેફરન્સમાં તમે ગમે એટલી વાર ગેટ ઇન્સ્ટન્સ કરશો, સેમ એક જ ઓબ્જેક્ટ છે આખી એપ્લિકેશનમાં તમને મળ્યા રાખશે. જ્યારે પણ તમારે એવું જોતું હોય કે આખી એપ્લિકેશન વચ્ચે કોઈ પણ ક્લાસનો એક જ ઓબ્જેક્ટ છે રિપીટ થાય, તો તમારે આવી રીતના સ્ટેટિક ઇન્સ્ટન્સ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને યુઝ કરવાનો રહે. એ શું છે, જ્યારે પણ યુઝર લોગ આઉટ કરે તો શું થવું જોઈએ, એટલે લોગિન ફરીથી કરવું જોઈએ, એ તો લોગિનની સ્ક્રીન આવી જશે, પણ પ્રેફરન્સમાં જેટલો પણ ડેટા કોઈ યુઝરનો સ્ટોર થયેલો હોય એ બધો ક્લિયર થઈ જવો જોઈએ. તો આપણે અહીંયા ડેશબોર્ડમાં લિસ્ટ વ્યૂ પેજની અંદર ક્લિક ઇવેન્ટ ઉપર પ્રેફરન્સમાં ફોલ્સ સેટ કરાવી છે, એના બદલે આખું ક્લિયર છે એ આપણે કરાવશું. પણ આ ક્લિયર છે એ કેવું છે, ફ્યુચર વાળું, એટલે અહીંયા શું લખશું આપણે, વેઇટ. જ્યાં સુધી ક્લિયર ન થઈ જાય ત્યાં સુધી આગળ જવાનું નથી. હવે અહીંયા મને મળી તો ગયો ડેટા, હાલો ક્લિયર થઈ જશે, પણ આ લોગિન સ્ક્રીનની અંદર મારે ચેક કરવું હોય તો આપણે કેવી રીતના કરી શકીએ, અથવા અહીંયા મેઇન ડોટ ડાર્ટમાં મારે ચેક કરવું હોય તો આપણે અહીંયા ખાલી એક સ્નેપશોટ ડોટ ડેટા ડોટ ગેટ સ્ટ્રિંગ અહીંયા યુઝર નેમ છે એ પ્રિન્ટ કરાવી એટલે આપણને આઈડિયા આવી જશે કે ભાઈ ડેટા મળે છે કે નથી મળતો.
યસ નલ આવશે. રન કરી. અત્યારે નહીં આવે, અત્યારે તો મળશે ડેટા. મળ્યો. હવે અહીંયા હું ક્લિક કરું છું એટલે લોગ આઉટ થશે. એટલે હવે પાછું રન કરું આ તો શું મળવું જોઈએ અહીંયા? નલ વેલ્યુ મળી. કઈ વેલ્યુ? આ વેલ્યુ છે એ નલ મળે છે. એટલે આમાં આપણે ટુ સ્ટ્રિંગ નથી કરતો, હું ખાલી ટુ સ્ટ્રિંગ કરું છું. થઈ ગયું નલ. રેડી? ક્લિયર થઈ છે. આખું પ્રેફરન્સ એ ક્લિયર કરી નાખ્યું. પર્ટિક્યુલર કોઈ કી ઉપરની વેલ્યુ તમારે ક્લિયર કરાવી હોય, રિમૂવ કરાવી હોય તો પણ તમે છે આની અંદર કરાવી શકશો. જો અહીંયા આવે છે પ્રેફરન્સ ડોટ રિમૂવ. તમારે કી પાસ કરવાની એટલે કી ઉપરનો ડેટા, માની લો કે યુઝર લોગિન નો ડેટા તમારે રિમૂવ કરવો છે તો તમે રિમૂવ કરી શકો છો. અને આ બધા જ છે એ અવેઇટ વાળા છે એટલે બધાની આગળ અવેઇટ લખી નાખવાનું. This is shared preference.